એટલે શું કે કુદરતની કોઈ પણ આફત હોય કે આજુબાજુ બનેલી કોઈ પણ ઘટના હોય, કુટુંબના ભયંકર વિરોધ છતાં પણ મનમાં તો એક જ વિચાર હોય કે આ વાત હું બહાર ક્યારે પાડું. અને ક્યારે મેં આજ સુધી એવો પત્રકાર નથી જોયો કે જેને મેં પત્રકાર કહું છું, હું એની ઉપરના લેયરની વાત નથી કરતો જે વેપારની સાથે ક્યાંક જોડાઈ ગયા. હું તો તમારે ને મારા જેવા જણની વાત કરું છું જે સિંગલ હેન્ડેડલી જે પણ નાના પંથકમાં જે પણ મોકો મળે પોતાનો એક સ્વર, પોતાનો એક વિચાર કે પોતાનો એક ઓપિનિયન તો ચોક્કસ મૂકે જ છે. અને એ બદલ તમારી સમગ્ર આ મિત્ર મંડળીને હું નતમસ્તક પ્રણામ કરું છું. મારા ગુરુજી મને કહેતા, જે પત્રકારો હતા શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટના જમાનામાં જે ગુરુઓ મને મળ્યા અને નાટ્ય ક્ષેત્રે જે ગુરુઓ મળ્યા કે સમાજનું એક અંગ હોય ને એ અવગત્ય આત્મા હોય, એ પત્રકાર હોય કે કલાકાર હોય, જે ઘર કરતા ઘરની વધારે વખત જીવતો હોય, વધારે સમય જીવતો હોય, એ અવગત્ય આત્મા હોય. અને ગમે તેટલી જોખમી પરિસ્થિતિમાં કોઈ ચિંતા કર્યા વગર પોતાનું જોયેલું સપનું કે પોતાના મનમાં આવેલો વિદ્રોહ બહાર પાડે અને જેમણે સારા કાર્યો કર્યા છે એમને વખાણે, કોઈ પણ બીજી લાલચની અપેક્ષા સિવાય. કોઈને શું મળી જાય છે? તમે એક રિપોર્ટ કરો છો, એક મેગેઝિનમાં લખો છો કે એક એપિસોડ બનાવો છો ને લોકોની વચ્ચે લાવે છે, તમારા કયા વજન વધી જાય છે? નહીં, પણ અહીંયાનું વજન બહુ કમાલનો ગૌરવ અપાવે છે, ગૌરવનું વજન છે. અને એ માટે જ આ જાહેરાતની ઘટના તો એ માત્ર એક નિમિત્ત છે. લાયક નાલાયક ટાઇટલ જે છે ને એ સમાજમાં બંને પક્ષે છે. કોણ કોના માટે લાયક છે ને કોણ કોના માટે નાલાયક છે એ જ શોધવાનું કામ તો તમે લોકો કરી રહ્યા છો, આઈનો ધરી રહ્યા છો. અને એ બદલ તમને લોકોને પણ એ શાબાશી તો મળવી જશે. જિંદગી આખી તમારી પાસેથી શાબાશીની અપેક્ષા અમે રાખતા હોઈએ તો એક મંચ પરથી જ્યારે મને મોકો મળે કે શાબાશી તો મારે તમને આપવી પડે, મારા આખા કલાકાર વૃંદો કે અમારા જેવા વ્યક્તિઓ આવીને તમને થેન્ક્સ કહેવું પડે કે મારો જયેશ વોરા હોય, છેલ્લા 5-7 વર્ષથી એનો યજ્ઞ જોઈ રહ્યો છું. એના હાર્ટના પ્રોબ્લેમ થયા છતાં કોઈ પણ ફિલ્મનું કોઈ પણ એક ફંક્શનો એ માણસ ગાંઠના ગોપીચંદન કરીને એ માણસ કલાકોના કલાકો, રાતોના રાતો રિપોર્ટ્સ બનાવી લોકો સુધી પહોંચાડે છે. કે ગઈ છેલ્લા 8 વર્ષથી એમની સાથે જોડાઈને એક તમારી બધાની મોહબ્બતને કારણે એક જગ્યાએ પહોંચ્યો છું. પણ એની સાથે સાથે આપણા મૂળિયા ના ભૂલાય એના માટે એ સમયની બનેલી ક્લાસિક્સ પણ તમારી વચ્ચે એક પછી એક લઈને આવી રહ્યો છું, નવા રિફોર્મ વર્ઝનની સાથે. એનું પહેલું પગથિયું હતું, આપણને એમ ખબર છે કે આપણા ઘરમાં જે જનરેશન જીવી રહી છે એને આપણા મૂળિયા ખબર છે, એમને મેઘાણી ખબર છે, એને આપણું એ સૌરાષ્ટ્ર ખબર છે, આપણું એ ગીત ખબર છે, આપણા એ સંગીત ખબર છે, આપણા ઘરના એ સંબંધો ખબર છે. એ પરિચય કરાવવા માટે છેલ્લી વાર પહેલો પ્રયોગ જે કર્યો હિન્દુસ્તાનમાં, પહેલો પ્રયોગ હતો મારો, એ હતો કે 25 વર્ષ પછી આપણે ત્યાં કમાલની સાબિત થયેલી અને આજે પણ જીવંત લોકોના હૃદયમાં એ ફિલ્મ રીક્રિએટ કરીને આજની ટેકનોલોજીની સહાયથી મહિયર લઈને આવ્યો અને એણે લાલા માટેનો સફળતાનો દોર થાય છે. શું કે આપણામાંથી મોટાભાગના લોકો અંતરિયાળ વિસ્તારમાંથી છે, જુદા જુદા પંથકમાંથી છે. શહેરો માટે બહુ આસાન છે દરેક વસ્તુ સરળતાથી મળી જવી, પણ માત્ર શહેરની કથા કહીને આપણે આગળ વધી શકીશું નહીં. કારણ કે આપણી શક્તિ કે ભારત હોય કે ગુજરાત હોય, 85% મારો જણ તો શહેરથી 15 કિલોમીટરથી આગળ વસેલો માણસ છે. અને ત્યાં તમે લોકો પહોંચો છો, ત્યાં અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે લોકોની સમસ્યાઓ સુલઝાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે લોકોની પીડામાંથી એમને થોડો એક આનંદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બંનેની મારક તો હરખા જ છે ભાઈ. પણ હમણાં ઈશ્વરના આશીર્વાદ એવા થયા છે કે તમને મળવાનો મોકો થયો એવા સમય દરમિયાન કે જ્યાં એક તરફ મારી વશ લેવલની ઘટનાઓ બનતી હોય, એક તરફ મારી મૈયર થતી હોય. આ વખતે ફરી પાછો એ દોર આવે છે કે નવા જનરેશનની સાથે તાલમેલ મેળવતા મેળવતા આજના જમાનાની આ લાયક નાલાયક લઈને આવી રહ્યા છે 24 તારીખે. અને ગઈકાલે રિલીઝ કરી મેં તો પાલવડે ગાંધીગીરી. અને આ બંને પ્રકારની ફિલ્મને જે પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે એ પ્રેમ પહોંચાડવામાં પણ તમે 2 દાયકા પહેલા પણ જવાબદાર હતા અને આજ પછી પણ તમે જવાબદાર રહેશો. એટલે ખૂબ 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 આભાર માનું છું.
એક સાથે ભેગા થવાની મજા એ આવી કે સમસ્યા તો દરેક ક્ષેત્રમાં છે, પણ મુઠ્ઠી આમ હશે ને તો આપણે એનું સોલ્યુશન લાવી શકીશું. અને તમને એક છતની નીચે આમ જોઈને મને એમ થાય છે, મને પહેલી વાર ખ્યાલ આવે કે આ પ્રકારનું એક આયોજન થાય છે. જ્યારે જ્યારે મોકો મળશે તે વખતે હું તમારી વચ્ચે ત્યાં આવીને બેસવા તૈયાર છું. થેન્ક યુ વેરી મચ. હવે આયોજકોને વિનંતી કરું છું કે મારે અહીંયાથી રાજકોટ પહોંચવાનું છે મારી સમગ્ર ટીમને લઈને, કારણ કે કાલથી ફરી પાછું ગુજરાત ભ્રમણ અમે પંથકે પહોંચવાના પ્રયત્ન કરીએ છીએ. કદાચ આમાંથી અમુક મિત્રો આપણને જુદા જુદા પંથક